મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુતિપત્રાદિ ધર્મોસ્તુ મંગલમ. આપણે જેટલું ધર્મ કરશું ને, તો એ ધર્મ કરતા કરતા શું થાય છે, ધર્મ મળે. એટલે કે જેટલું ધર્મ કરશું એટલું પુણ્યનું બંધી પુણ્ય નું બંધ થાય, તો પછી શું પ્રાપ્ત થાય? ધર્મની સામગ્રીઓ પ્રાપ્ત થતી જાય. એટલે આપણી રુચિ જો ધર્મ તરફ હોય ને, ધર્મ તરફ એટલે કે મોક્ષ તરફ હોય, મેન તો કર્મ નિર્જરા અને મોક્ષ તરફ જો રુચિ રહેલી હોય, તો આપણને એ પ્રાપ્ત કરવા યોગ્ય, એટલે કે શું આપણને ગમે છે, મેન આપણી રુચિ ક્યાં રહેલી છે, તે આપણને ટેસ્ટ કરવાનું, જોવાનું કે શું છે એક્ઝેક્ટલી આપણી રુચિ શેમાં છે. સંસાર તરફ છે, પાપ વધારે ગમે છે કે ધર્મ કરવાનું ગમે છે વધારે? બે ઓપ્શન રાખવા સામે જો કોઈ રાખે, આપણી સમક્ષ કોઈ રાખે બે ઓપ્શન્સ, કે તને પ્રતિક્રમણ કરવાનું, હમણાં આપણે પ્રતિક્રમણ કરીએ, અથવા તો સેકન્ડ ઓપ્શન હોય કે હોટેલમાં ડિનર કરવા જઈએ, તો બે ઓપ્શન્સ માંથી જે આપણે સિલેક્ટ કરીએ, અંદરથી એક આપણને રુચિ રહેલી કે અરે પ્રતિક્રમણ નહીં, મને હોટેલમાં ડિનર કરવાનું મન થાય છે રાત્રે, પ્રતિક્રમણ નથી કરવાનું, તો દેટ મીન્સ આપણી રુચિ ક્યાં છે? પાપ તરફ છે. તો એવી જ રુચિ જ્યાં રહેલી હશે ને, તો એવી જ સામગ્રીઓ પ્રાપ્ત થતી જશે. ધર્મ કરવામાં રુચિ હોય, ધર્મ કરવા ગમે, અને ધર્મ કરતા પણ રહીએ ને તો ધર્મ મળે. જેમાં રુચિ હોય તે મળતું જાય, એવું એક આપણને સમજવાનું એક એવું નિયમ છે. જો કર્મ નિર્જરા કરવાનું મન થાય, મોક્ષ તરફ આત્મા ઇન્ક્લાઇન્ડ રહેલું હોય, ત્યાં રુચિ રહેલી હોય, તો એ પ્રાપ્ત કરવા, મોક્ષ પ્રાપ્ત કરવા યોગ્ય ધર્મ સામગ્રીઓ મળતી જાય, ધર્મ ભાવના મળતી જાય. જેમ કે સંગમશાલી ભદ્ર, એમનું આપણને ખ્યાલ છે ને, કેવી રીતે એમનું પ્રોગ્રેસ થતું જાય છે. તો એવી જ રીતે હોય છે. જો ત્યાગ વૃત્તિ રહેલી હોય, ત્યાગની ભાવના હોય, તો એમાં વૃદ્ધિ થતી જાય. હજી એમાં જે મન છે ને, હજી વધારે સ્ટ્રોંગ આપણું એ થતું જાય. પણ જો પાપ કરવાની વૃત્તિ રહેલી હોય, કે પાપ કરવાનું જ મન થાય છે, પાપમાં જ રુચિ રહેલી હોય, તો પછી એવી જ આપણને પાપની સામગ્રીઓ મળતી જાય આગળ આગળ ચાલીને, અને એ યુઝ કરીને શું થાય? હજી વધારે જીવ પાપ કરતો જાય, અને પાપ કરીને પછી શું? સદગતિ તો મળવાની નથી ને, પછી શું દુર્ગતિ જ મળે. દુર્ગતિજમાં એ પડી જાય, ત્યાં દુઃખ ને બધું એને સહન કરવું પડે. પાછું એકલે સાયકલ, લાંબો સાયકલ એ ચાલતું જાય, નોન જે એન્ડિંગ છે, નેવર એન્ડિંગ સાયકલ એ ચાલતું જાય એવું જ છે આ. એટલે આપણા ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણને આ ભાવમાં આટલું સમજણ મળી છે ને, એ તો ઘણા ભાવમાં પણ પેલા મળી હશે, પણ આપણે સમજ્યા નહીં હશું, કે સમજ્યા પણ હશું, પણ આ ભાવમાં પણ મળી છે, તો આપણા ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણને બે બે ઓપ્શન્સ છે, તો એ બે ઓપ્શન્સમાં શું ચૂઝ કરવાનું? એવરી એક સેકન્ડ પ્રતિ સમય આપણા સમક્ષ બે ઓપ્શન્સ તો રહેવાના જ છે. તો ધર્મ કરવું કે પાપ કરીએ, બે ઓપ્શન દરેક સેકન્ડ, એવરી સેકન્ડ, ઈચ સેકન્ડ આ ઓપ્શન બે સામે રહેવાના જ છે. પણ આપણે ચોઈસ કે આપણે ક્યાં કરીએ છીએ, સિલેક્શન શું કરીએ છીએ, એના ઉપર જ આપણું ફ્યુચર ડિપેન્ડન્ટ છે. ફ્યુચર એટલે આવતો ભાવ, આવતા ભાવ એના ઉપર ડિપેન્ડન્ટ છે. જો ધર્મ કરવાનું સિલેક્ટ કરશું, એ ઓપ્શન એવરી ટાઈમ એ જ હશે, તો પછી સદગતિ સમજી લેવાનું, સદગતિ તો મળવાની જ છે. અને જો એવરી ટાઈમ આપણું સિલેક્શન પાપ જ હશે ને, ત્યારે પછી કરીશ, આ ધર્મ છે પછી કરીશ, એવું પછી પછી કરવાનું જો ઓપ્શન એવી રીતે મન થશે, અને આપણે પાપ એ જ સિલેક્શન કરશું ને એવરી સેકન્ડ, એવરી ટાઈમ, તો પછી સમજી લેવાનું કે આવતા ભાવમાં દુર્ગતિ જ પ્રાપ્ત થવાની છે. પાપ કરવાની સામગ્રી મળતી જશે, અને દુર્ગતિમાં ધકેલી દેશે. એટલા માટે આપણને આ ધ્યાન રાખવાનું છે. આ પોઈન્ટ હવે ક્લિયર થઈ જાય છે. હવે મૂળ વાત ઉપર આવીએ. મૂળ વાત શું હતી? કે જીવ 3 પ્રકારના હોય છે આ વિશ્વમાં. જીવ કેટલા પ્રકારના હોય છે? આ શું કહે છે?
ભવ્ય, અભવ્ય અને જાતિ ભવ્ય 3 પ્રકારના જીવો રહેલા હોય છે આ વિશ્વમાં, 14 રાજલોકમાં. તો આ જે જાતિ ભવ્ય છે એ કેવા હોય છે, જે ભવ્ય અને અભવ્ય કેવા હોય છે? મેન તો એક ડેફિનેશન યાદ રાખવાની, ભવ્યની યાદ રાખવાની. ભવ્ય કોણ કહેવાય? જીવ જે જીવોમાં મોક્ષ પામવાની યોગ્યતા રહેલી હોય ને એને ભવ્ય કહેવાય છે. શું હોય? યોગ્યતા, માત્ર મોક્ષ પામવાની જે યોગ્યતા જેમાં રહેલી હોય એને ભવ્ય જીવ કહેવાય, ભવ્ય કે ભવ્ય જીવ કહેવાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયા પણ શું છે લખેલું? આ અભવ્ય છે એટલે આ ભવ્ય નથી. દેટ મીન્સ આ અભવ્ય જીવોમાં મોક્ષ પામવાની યોગ્યતા રહેલી નથી. અને અહીંયા શું છે? જાતિ ભવ્ય, એટલે આ ભવ્ય જીવ છે એમાં પણ મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા રહેલી છે, એમનામાં પણ, જાતિ ભવ્યમાં પણ. જાતિથી તે ભવ્ય છે, મોક્ષ પ્રાપ્ત કરી શકે એવી યોગ્યતા રહેલી છે. ઓકે, પણ હવે આપણે ડિફરન્સ સમજીએ એમાં શું છે. જે હવે આ અભવ્ય જીવ છે ને, તો અભવ્ય જીવમાં આપણે એક્ઝામ્પલથી આપણે સમજી લઈએ. એક ગાય છે અને બીજો છે ઊંટડી, જે ફિમેલ કેમલ હોય ને તે ઊંટડી. ઓકે, તો ગાય પણ દૂધ પ્રોડ્યુસ કરે છે અને ઊંટડીનું પણ દૂધ હોય છે ને. જોવામાં બંને દૂધ જ છે, અને જે વસ્તુ છે એને પણ દૂધ જ કહેવાય છે, નામ દૂધ જ છે. દેખાવામાં પણ સફેદ છે, દૂધ જ છે, પણ સરખા જ છે એટલે દેખાવામાં, અને નામ પણ દૂધ જ છે. છતાં પણ જે ગાયનું દૂધ છે ને, એ ગાયના દૂધમાં દહીં બનવાની યોગ્યતા રહેલી છે. એટલે એનું દૂધ છે એમાં યોગ્યતા રહેલી છે દૂધમાં, કે દહીં બની શકે. પણ જે ઊંટડીનું દૂધ છે ને, જે ફિમેલ કેમલ છે એનું દૂધ છે ને, તો એમાં દહીં બનવાની યોગ્યતા એમનામાં રહેલી નથી. ઓકે, દહીં નહીં બની શકે કારણ કે દૂધમાં યોગ્યતા નથી રહેલી. તો એવી જ રીતે છે, જેમ આ બંનેનું જે વસ્તુ છે દૂધ જ છે, એક સરખું છે, એવી જ રીતે આ ભવ્ય અને અભવ્ય જીવો છે ને, આ જીવો છે, આત્મા જ છે બંને. સેમ ટાઈપ ઓફ આત્મા છે, બંનેમાં અનંત ગુણ રહેલા છે, કર્મોથી આવરણ પામીને બેઠેલા છે. અનંત ગુણો એમનામાં પણ રહેલા છે, આત્મા જ છે. અને આત્મા દ્રવ્ય જેવા, એના જેવા પણ કેરેક્ટરિસ્ટિક ક્વોલિટીઝ છે એવા સેમ છે. ભવ્ય જીવનું જેવું આત્મા હોય એવું જ અભવ્ય જીવનું પણ સેમ આત્મા હોય, માત્ર ફરક શું છે? આ દૂધ જેવું, બંને દૂધ જ છે, ગાય અને ઊંટડીનું દૂધ, પણ ફરક શું છે? એકમાં દહીં બની શકે એવી યોગ્યતા રહેલી છે અને બીજામાં યોગ્યતા જ નથી, દહીં જ નહીં બની શકતું. કેટલું પણ આપણે એની અંદર આ શું થોડુંક આપણે નાખીએ ને, દહીં નાખીએ થોડું, અને પછી એ બની જાય. કોઈ પણ એવા ઉપયોગ કરીએ, ગ્રીન મરચાની દાંડી કે જે પણ અલગ અલગ ઉપયોગ હોય, કઈ પણ આપણે એક્સપેરિમેન્ટ કરશું તો પણ દહીં તો બની જ નહીં શકશે, ઊંટડીનું દૂધ, કારણ કે એમાં યોગ્યતા છે જ નહીં, એ બની જ નહીં શકે દહીં. એવું જ છે આ અભવ્ય જીવનું પણ આત્મા એવું જ છે આત્મા જ. અનંત ગુણો એનામાં પણ રહેલા જ છે, કર્મોથી આવૃત એવા અનંત ગુણો એમાં પણ છે જ ને. ભવ્ય જીવના આત્માથી કઈ અલગ નથી, એવું એનું પણ જીવ આવું જ છે, સરખું જ છે. પણ માત્ર શું છે ફરક? અભવ્ય જીવમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે એવી યોગ્યતા એમાં રહેલી જ નથી, એટલા માટે એને શું કહેવાય છે? અભવ્ય જીવ કે અભવ્ય જીવ કહેવાય છે. કેટલું પણ શું પ્રયત્ન કરશું ને, આ ઊંટડીનું દૂધ છે એને દહીં માં કન્વર્ટ કરવા કેટલું પણ પ્રયત્ન કરશું, એ બની જ નહીં શકશે, કારણ કે ઇમ્પોસિબલ છે, એમાં યોગ્યતા જ નથી. એવી જ રીતે અભવ્ય જીવ કેટલું પણ સમવસરણમાં બેસીને સાક્ષાત તીર્થંકર ભગવંતની દેશના પણ સાંભળશે ને કેટલા ભવો સુધી, પણ છતાં પણ કોઈ જબરદસ્તી એને દીક્ષા પણ આપી દેશે, અથવા તો પોતે પોતાના હિસાબે દીક્ષા પણ સ્વીકારશે, કેટલું પણ સરસ ચારિત્રનું પાલન કરશે, છતાં પણ એનામાં યોગ્યતા તો રહેલી જ નથી કે એ મોક્ષની પ્રાપ્તિ કરી શકે એવી યોગ્યતા નથી. એટલે એ ક્યારેય પણ કાંઈ પણ એક્સપેરિમેન્ટ, કોઈ પણ વસ્તુ કાંઈ પણ કરશે તો પણ એ મોક્ષ પ્રાપ્તિની યોગ્યતા કરી જ નથી શકવાનો. કારણ
સોરી, મોક્ષ પ્રાપ્તિ કરી જ નથી શકવાનો, કારણ કે યોગ્યતા જ રહેલી નથી એનામાં. એટલે મેન સામગ્રી એને બધી મળશે. ઓકે, ભવ્ય જીવને સામગ્રી, મોક્ષ પ્રાપ્ત કરવાની સામગ્રી એને મળશે અને યોગ્યતા પણ છે, તો એ પ્રાપ્ત કરી શકશે મોક્ષ. અભવ્ય જીવને માં યોગ્યતા નથી, તો કેટલી પણ સામગ્રી આપશું મોક્ષ પ્રાપ્તિની, કેટલી પણ સામગ્રી, તો પણ એ પ્રાપ્તિ કરી જ નહીં શકશે, કારણ કે યોગ્યતા નથી. હવે વાત આવે છે જાતિ ભવ્ય જીવોની. હવે એમાં શું છે, યોગ્યતા તો રહેલી છે, મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા રહેલી છે, જાતિથી ભવ્ય જીવ છે, એમાં પણ કઈ ફરક નથી. આ ભવ્ય જીવ જેવા બધા જીવો જેવા છે ને એવા જ છે, મૂળથી એ પણ આત્મા દ્રવ્ય છે, અનંત ગુણોનું ભંડાર જ છે, એમનો પણ આત્મા કઈ અલગ નથી, કર્મોથી આવૃત છે આ ગુણો એના. પણ હવે આ કેવા જીવો છે કે એમને યોગ્યતા રહેલી છે, પણ એમને સામગ્રી નહીં મળશે. હવે મોક્ષ પ્રાપ્ત કરવા યોગ્ય જે સામગ્રી જરૂરી હોય ને, તો એ સામગ્રીઓ એમને પ્રાપ્ત થઈ જ નથી શકવાની ક્યારે પણ. હવે જ એક્ઝામ્પલ આપણે સમજી લઈએ કે સ્વયંભૂ રમણ સમુદ્ર આપણને ખ્યાલ હશે કે ક્યાં છે. સ્વયંભૂ રમણ સમુદ્ર ક્યાં છે? જે અસંખ્ય શું કહેવાય, આઈલેન્ડ, દ્વીપ અને સમુદ્ર રહેલા છે ને, અસંખ્ય દ્વીપ સમુદ્રો ક્યાં રહેલા છે? તીર્થાલોકમાં રહેલા છે. એનાથી સૌથી બહારમાં બહાર કયો છે? આ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. તો આ સ્વયંભૂ રમણ સમુદ્ર છે, તો એમાં રહેલી જે માટી છે ને, એ માટી માં યોગ્યતા રહેલી છે કે એમાંથી મટકા બની શકે, ઘડા બની શકે, એમાં યોગ્યતા રહેલી છે. જે આપણે અહીંયા રહેલું છે લવણ સમુદ્ર, તો લવણ સમુદ્રની ત્યાં રહેલી માટીમાં પણ એવી છે યોગ્યતા કે એ મટકા બની શકે એમાંથી. એવી જ રીતે આ સ્વયંભૂ રમણ સમુદ્રમાં રહેલી માટીમાં પણ યોગ્યતા રહેલી છે, મટકો બની શકે, ઘડો બની શકે, એમાંથી છે યોગ્યતા. પણ હવે શું તેમાં જે સ્વયંભૂ રમણ સમુદ્ર છે, તો ત્યાંથી રહેલી માટીમાંથી ક્યારે પણ ઘડા બની શકશે, મટકા બની શકશે? હા કે ના? સ્વયંભૂ કોઈ આજ સુધી જોયું છે કે આ લો સ્વયંભૂ રમણ સમુદ્ર ની માટીમાંથી બનેલા મટકા છે? આ ખાસ એ ઇમ્પોસિબલ છે. કેમ? રીઝન શું છે? રીઝન છે કે એને સામગ્રી મળવાની નથી. હવે આ સ્વયંભૂ રમણ સમુદ્રની માટી છે, એ ઘડો ક્યારે બની શકે? એમાંથી ઘડો ક્યારે બની શકે? જ્યારે કોઈ કુંભાર જાય ત્યાં, કુંભાર એ માટી ત્યાંથી લઈને આવે, પછી જે ઇક્વિપમેન્ટ્સ રહેલા હોય, ચક્ર જોઈએ, દંડ જોઈએ, એ બધી જે સામગ્રી હોય, એ સામગ્રીઓ બધી યુઝ કરીને પછી એમાંથી મટકો બની શકે ને. દેટ મીન્સ પોસિબિલિટી રહેલી છે, યોગ્યતા રહેલી છે કે યસ ઘડો બની શકશે, પણ એને સામગ્રી મળશે, આ કુંભાર રૂપી જે સામગ્રી છે મટકો બની શકવાની, એમાંથી જે બનાવી શકે, તો એ સામગ્રી મળવાની જ નથી આ સ્વયંભૂ રમણ સમુદ્રની માટીને. એના કારણે ક્યારે પણ ઘડો તો બની જ નથી શકવાનો. બસ એવું જ છે આ જાતિ ભવ્ય જીવોનું, કે એમાં પણ યોગ્યતા રહેલી છે, મોક્ષ પ્રાપ્તિ કરી શકે એવી યોગ્યતા રહેલી છે, પણ એને જે મોક્ષ પ્રાપ્તિ માટે જે યોગ્ય સામગ્રીઓ છે એને ક્યારે પણ મળવાની જ નથી. એટલા માટે એ ક્યારે પણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ ક્યારે પણ નહીં કરી શકશે. એ લોકો ક્યાં રહેલા હોય છે? જે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ રહેલી હોય ને, તો એમાં જ પડેલા હોય, એમાં જન્મ મરણ ચાલતું રહેશે ફોર એવર માટે. એ ત્યાંથી નીકળીને ક્યારે પણ વ્યવહાર રાશિમાં પ્રવેશ કરી જ નહીં શકવાના. વ્યવહાર રાશિમાં જો આવે તો પછી કઈ એની વિકાસ યાત્રા એ કરી શકે ને, પછી સામગ્રી મળી શકે ને એને. સામગ્રીમાં શું આવે? મોક્ષ પ્રાપ્તિની સામગ્રીમાં શું આવે? સુદેહ સુગૃહ સુધર્મ, આ જ છે ને સામગ્રી મોક્ષ પ્રાપ્તિ કરવાની. સુદેહ સુગૃહ સુધર્મ, સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર, આ બધી સામગ્રી છે કે જિનાલય, પ્રભુ દર્શન, આ બધી સામગ્રીમાં આવી જાય. આ બધી વસ્તુ એને ક્યારે મળશે જ નહીં ને, કારણ કે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં જન્મ મરણ ફોર એવર એન્ડ એવર માટે થતું જ રહેશે. એ ક્યારે પણ વ્યવહાર રાશિમાં
આવીને બીજો કોઈ ભવ એ કરી જ શકવાના નથી. જ્યારે પણ કોઈ એક મનુષ્ય લોકમાંથી એક મનુષ્ય આરાધના સાધના કરીને મોક્ષની પ્રાપ્તિ કરશે, તો ત્યારે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોળમાંથી એક નીકળે ને જીવ બહાર અને વ્યવહાર રાશિમાં આવે. તો એ કયો જીવ આવી શકે? આ 3 પ્રકારના જીવો છે, એમાંથી 3 પ્રકારમાંથી આ જાતિ ભવ્ય વાળા નહીં નીકળી શકે, પણ માત્ર ભવ્ય અને અભવ્ય આમ બંનેમાંથી કોઈ એક જીવ નીકળે. અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં આ જ પ્રવેશ કરી શકે છે. એ ખાસ એ નિયમ છે, આ યાદ રાખી લેવાનું છે આપણને. ઓકે, તો એવું છે આ. તો આવું છે આ જાતિ ભવ્યને નું યોગ્યતા છે, પણ સામગ્રી મળશે નહીં. તો આટલું આપણું ક્લિયર થઈ ગયું છે. હવે આગળ આપણે ચાલીએ. તો 3 પ્રકારના જીવો આપણે સમજી લીધા. જે વ્યવહાર રાશિમાં હવે આપણે શું સમજ્યા કે આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોધ છે. ઓકે, તો એમાંથી એક જીવ ક્યારે નીકળી શકે? જ્યારે મનુષ્ય લોકમાંથી એક જીવ સિદ્ધ ગતિની પ્રાપ્તિ કરે, સિદ્ધ ભગવાન બની જાય. એક જીવ જ્યારે સિદ્ધ બને, એક મનુષ્ય જ્યારે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરે, તો ત્યારે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોળમાંથી નીકળીને કોઈ એક જ જીવ વ્યવહાર રાશિમાં આવી શકે, પ્રવેશ કરે છે. અને પછી ત્યાંથી એની વિકાસ યાત્રા એ શરૂ કરી શકે છે. વિકાસ યાત્રા અથવા તો જે ગોલ ગોલ ઘાંચીના બળદ જેવી જે અનલિમિટેડ સાયકલ છે એ સ્ટાર્ટ કરશે. જે પણ જેવું જીવ છે, ડિપેન્ડ્સ, જેવું જીવ છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે એની યાત્રા કેવી હશે. હવે આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોળમાંથી 2 પ્રકારના જીવ નીકળી શકશે. એક તો ભવી જીવ અને બીજા છે અભવી જીવ. આ બંને ટાઈપના જીવો બંનેમાંથી કોઈ પણ એક જીવ નીકળતા જાય. જ્યારે મોક્ષની પ્રાપ્તિ કરે એક મનુષ્ય, ત્યારે એક ભવ્ય અથવા તો અભવ્ય જીવ એ નીકળીને વ્યવહાર રાશિમાં આવી જાય છે. એ ધ્યાન રાખવાનું. તો હવે વ્યવહાર રાશિમાં જે આવી જાય છે ને, જે ભવી જીવો છે, તો ભવી જીવો પણ 2 પ્રકારના હોય છે. ઓકે, વ્યવહાર રાશિમાં એન્ટર કરેલા જે ભવી જીવો છે એની આપણે વાત કરીએ છીએ. એ ભવી જીવો પણ 2 પ્રકારના હોય છે. એક તો હોય છે ચર્માવર્ત કાળ વાળા જે ભવી જીવ છે એ આવે, અને બીજા ટાઈપના કયા આવે છે? અચર્માવર્ત કાળ વાળા ભવી જીવો. ઓકે, તો ચરમાવર્ત કાળ, ચરમ આવર્ત, ચરમ એટલે કે આ જે શબ્દ છે ને, આવર્ત કાળ, તો આ શું છે? આ ચરમ પ્લસ આવર્ત પ્લસ કાળ, આખો શબ્દનું આપણે જોઈન કરીએ તો શું બને છે? ચરમાવર્ત કાળ બને છે. ચરમ એટલે કે લાસ્ટ, સૌથી છેલ્લું. ચરમ એટલે સૌથી છેલ્લું. આવર્ત એટલે કે સર્કલ કે ફેરો, સંસારનો ફેરો કે સર્કલ જે કહેવાય તે. અને કાળ એટલે કે જે ડ્યુરેશન કે પીરિયડ ઓફ ટાઈમ, જે પણ. તો જે ચરમાવર્ત કાળ જે છે, એટલે કે હવે અહીંયા ઘણું બધું જીવ છે એ વ્યવહાર રાશિમાં આવીને શું કરે છે? જન્મ મરણનું એનું એ સ્ટાર્ટ થઈ જાય છે ને, જન્મ મરણ એ ચાલતું જાય. એ કરતો જાય. પછી જે ભવી જીવો છે, જેમનો એક છેલ્લો અંતિમમાં અંતિમ એક જ ફેરો સંસારમાં બાકી રહેલો હોય ને, એટલે કે જે છેલ્લો ચરમ આવર્ત, છેલ્લો એક જ ફેરો બાકી રહેલો હોય આ સંસારમાં, અને એના બાદ એ નીકળીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે, તો એવા જીવોને શું કહેવાય છે? એવા જીવોને કહેવાય છે ચર્માવર્ત કાળવર્તી ભવ્ય જીવો કહેવાય છે. ધ્યાન રાખવાનું. અને આવા જીવોનું એક જ આવર્ત બાકી હોય છે, એક જ છેલ્લો ફેરો. અને એ ફેરો નું ડ્યુરેશન કેટલું હોય? મેક્સિમમ વધારેમાં વધારે હોય તો કેટલું હોઈ શકે છે? માત્ર એક પૂતગલ પરાવર્ત કાળ જેટલું. એ ધ્યાન રાખવાનું. એક પૂતગલ પરાવર્ત કાળ, તો માત્ર એક પૂતગલ પરાવર્ત કાળ જેટલું મેક્સિમમ આટલું જ એક ફેરો, જે છેલ્લો એક ફેરો હોય ને બાકી, એ આટલું જ હોય મેક્સિમમ. એનાથી વધારે બિલકુલ નહીં હોય. મેક્સિમમ હોય, પણ હવે મિનિમમમાં કઈ નહીં કહી શકે, કેટલું પણ ઓછો એ એના ઉપર
જે કહેવાય ને મોક્ષ પુરુષાર્થ ઉપર ડિપેન્ડન્ટ છે કે એ કેટલું નાનું કરી શકે છે. ઓકે, પણ મેક્સિમમ મોટામાં મોટું કેટલું હવે સંસારમાં એનું ટાઈમ બાકી રહે છે, કાળ રહેવાનું, જન્મ મરણ કરવાનું. હવે ચરમ આવર્ત એટલે એક ફેરો છે, એટલે દેટ ડઝન્ટ મીન કે એક ભાવ આટલું છે લાંબુ, એ નથી કે જન્મ મરણ એ કરતા રે પણ એ કેટલું એક્સીડ નહીં કરી શકે. એક પૂતગલ પરાવર્ત કાળથી વધારે નહીં હોઈ શકે, અને એક પૂતગલ પરાવર્ત કાળમાં પણ અનંત કાળ ચક્ર આવી જાય છે. એ પણ ઘણું લાંબુ સમય છે, પણ આટલું એક ફિક્સ થઈ જાય છે કે આટલું જ હોય, એનાથી વધારે બાકી નહીં હોય ચર્માવર્તમાં પ્રવેશેલા એવા ભવી જીવો માટે. અને જે પણ એવા ભવી જીવો હોય ને કે જેમનું એક પૂતગલ પરાવર્ત કાળથી પણ એક્સ્ટ્રા વધારે, જે એનાથી પણ ઘણો વધારે કાળમાં સંસારમાં પરિભ્રમણ કરવાનું બાકી હોય ને, તો એવા જીવોને શું કહેવાય છે? અચર્માવર્ત કાળવર્તી ભવી જીવો એવા હોય છે, ધ્યાન રાખવાનું. એટલે કે એમનું અચર્માવર્ત કાળ એટલે કે શું? અચર્માવર્ત એટલે જે છેલ્લો ફેરો નથી, ઘણા ફેરા, ઘણું બધું એને ભટકવાનું બાકી છે. એટલે કેટલું કાળ જો જોઈએ તો એક પૂતગલ પરાવર્ત કાળ થી પણ ઘણું વધારે રખડશે, જન્મ મરણ કરતો રહેશે જીવ, ભલે ભવી છે તો પણ. તો એવા જીવોને કહેવાય અચર્માવર્ત કાળવર્તી ભવી જીવો કહેવાય છે. ધ્યાન રાખવાનું. હવે આ જે વ્યવહાર રાશિમાં તો માત્ર ભવી જીવો તો આવ્યા નથી ને, અભવી જીવો પણ આવી શકે છે. તો હવે અભવી જીવો માટે શું હોય છે? તો અભવી જીવો જે પણ વ્યવહાર રાશિમાં પ્રવેશ કર્યા છે, તો એમના માટે હોય છે કે મોક્ષ પ્રાપ્તિ કરવાની યોગ્યતા તો છે જ નહીં ને એમનામાં. તો હવે એમનું કેવું હોય, કેટલું શું કહેવાય? ચર્માવર્ત કાળ વર્તી કહેવાય કે અચર્માવર્ત કાળ વર્તી કહેવાય? શું કહેવાય? તો એમના માટે કહેવાય છે કે અચર્માવર્ત કાળવર્તી કહેવાય છે. એટલે અભવી જીવો બધા કેવા હોય? બધા જ કમ્પલસરી અચર્માવર્ત કાળવર્તી કહેવાય છે. એટલે કે એમનું એક પૂતગલ પરાવર્ત કાળથી પણ ઘણું વધારે સંસાર ચક્ર છે, અને એમ જોઈએ તો અનલિમિટેડ છે, અનએન્ડિંગ છે. એ તો ફરતા જ રહેવાના છે, જન્મ મરણ કરવાના છે ફોરએવર માટે. અને એ ક્યારે પણ ચરમાવર્તમાં પ્રવેશ કરી જ નથી શકવાના અભવી જીવો. ક્યારે પણ ચરમ આવર્ત, જે કહેવાય ને છેલ્લો આવર્ત સંસાર ચક્રનું, તેમાં પ્રવેશ કરી જ નથી શકવાના ક્યારે પણ. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો આપણો આટલો આ જે પણ છે ને એ યાદ રાખવાનું, જે પણ આપણે ટર્મિનોલોજી કીધા તે. ક્વેશ્ચન છે કે અર્ધ પૂતગલ પરાવર્ત કાળમાં કેટલા કાળ ચક્ર આવે? અર્ધ પૂતગલ પરાવર્ત કાળમાં પણ અનંત શું કહેવાય કે આ જે કાળ ચક્ર છે એમાં પણ અનંત આવી જાય, ધ્યાન રાખવાનું. પણ એ કેવું હોય? અર્ધ પૂતગલ એટલે હાફ જ હોય, હાફ કટ ઓફ થઈ જાય, એ ધ્યાન રાખવાનું. જેટલું એક પૂતગલ પરાવર્ત કાળ તો કેટલું જ વધારે કહેવાય, તો એનું હાફ જ બાકી રહે, એ ખાસ ધ્યાન રાખવાનું. એ કોના માટે છે? આ જે સમ્યક દર્શન ગુણ પ્રગટ કરે જીવો, એમના માટે શું થાય? જે એક પૂતગલ પરાવર્ત કાળ જે ચર્માવર્તી જીવ માટે બાકી રહે ને મેક્સિમમ, તો એનું હાફ થઈ જાય. અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જ બાકી હોય, જેમનો પણ સમ્યક દર્શન ગુણ જે પણ જીવોને સ્પર્શ પણ થઈ જાય ને એમના માટે. ઓકે, ધ્યાન રાખવાનું. એ મેક્સિમમ હોય, પણ ઓછું કેટલા પણ ભવો હોઈ શકે. એક ભવ, 4 ભવ, 2 ભવ, 5 ભવ, કેટલું પણ ઓછું હોઈ શકે. હા, આપણે શું વાત કરતા હતા કે જે પણ અચર્માવર્ત કાળ વાળા જીવો હોય છે ને, અચર્માવર્તી જીવો, તો આવા જીવો જે છે ને એ શા માટે આટલા, એટલે કે અચર્માવર્ત કાળમાં શા માટે ભટકતા હોય? જન્મ મરણ શા માટે થતું હોય? કારણ કે હવે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી એ સમજો કે કોઈ જીવ આવ્યો છે, વ્યવહાર રાશિમાં પ્રવેશ્યો છે, તો અવ્યવહાર રાશિમાં તો કેટલો અનાદિકાળથી ત્યાં જતો ને, તો ત્યાં જન્મ મરણ કરીને કેટલા બધા કર્મોથી ભારી હતો. અનાદિકાળના રાગ દ્વેષના પરિણામોની કેટલી એક બહુલતા રહેલી છે, એના કારણે એ મોક્ષ તરફ ઇન્ક્લાઇન્ડ થઈ શકતા નથી. એટલા માટે શું હોય છે એમને?
એટલા માટે તેઓ કેવા કહેવાય છે? ગાઢ મિથ્યા દૃષ્ટિ જીવ કહેવાય છે. ઓકે, જે અચર્માવર્ત કાળ વાળા જે જીવો હોય છે ને, જેમને કહેવાય કે મોક્ષ તરફ એમને દ્વેષભાવ જો રહેલું હોય ને, તો એવા જીવોને શું કહેવાય છે? શા માટે હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ, મોક્ષ તરફ દ્વેષભાવ શા માટે રહેલું હોય? કારણ કે અનાદિકાળના રાગ દ્વેષના પરિણામ ની બહુલતા રહેલી હોય, એક્સેસ રહેલું હોય, એટલા માટે એ જલ્દીથી મોક્ષ સન્મુખ નથી થઈ શકતા. જેમ કે એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો, જો આપણે પેટમાં આપણે ઘણું બધું આપણે ભોજન રહેલું હોય, એટલે કે ઘણું બધું આપણે વાપર્યું હોય અને પેટ સાફ પણ નહીં થયું હોય, ઓકે, પેટ સાફ નહીં થયું હોય, હજી જે ઇન્ટેસ્ટાઇન્સમાં હજી પડેલું જ છે, તો સામે કેટલું પણ ટેસ્ટી ટેસ્ટી ખાવાનું કોઈ રાખે, તો પણ એ ટેસ્ટી કોઈ પણ વસ્તુઓ હોય, આઈટમ્સ હોય, મીઠાઈઓ હોય, તો એના ઉપર દ્વેષભાવ જ આવે ને. દ્વેષભાવ થશે આપણને, મન જ નહીં થાય, ગમશે જ નહીં, કે નહીં જોઈએ જ નહીં. એક કેટલું પણ ટેસ્ટી હશે તો પણ એક બાઈટ પણ નહીં જોઈએ, કારણ કે પેટ ભરેલું છે, પેટ જ સાફ નથી થયું, એકદમ ખચાખચ ભરેલું છે, તો દ્વેષભાવ ઓટોમેટિકલી કેવી રીતે આવી જાય? બેસ્ટ થી બેસ્ટ મિષ્ટાન હશે સામે તો પણ, તો એવું જ હોય કે આત્મામાં અનાદિકાળથી જે પણ રાગ દ્વેષના પરિણામો ગાઢ કરીને બેઠેલા છે ને જીવો, અનાદિકાળથી, તો એના કારણે શું થાય છે કે મોક્ષ તરફ એવું ઓટોમેટિકલી દ્વેષભાવ આવી જાય છે. મોક્ષ છે, મોક્ષના સાધન છે, અથવા તો મોક્ષ તરફ આગળ વધતા એવા જે સાધક જીવો હોય, એમના ઉપર એવું એક દ્વેષભાવ એને થયા કરે છે, અને એના કારણે એ મોક્ષ તરફ એ જઈ નથી શકતા એવું હોય છે. એટલા માટે એમનું જે અંદરથી થિંકિંગ કેવી રહેલી હોય કે જે કરવા જે યોગ્ય છે, એટલે શું કરવા યોગ્ય છે? સંવર, નિર્જરા, મોક્ષ તત્વે કરવા યોગ્ય છે ને, ઉપાદેય તત્વ છે, તો એને એ ઉપાદેય નહીં લાગશે, પણ હેય લાગશે, ત્યાગવા યોગ્ય લાગશે એને. એટલે સિમ્પલ વર્ડ્સમાં એમની જે માન્યતા છે ને, એ વિપરીત માન્યતા હશે. વિપરીત માન્યતા વાળાને શું કહેવાય? મિથ્યા દૃષ્ટિ કહેવાય ને જીવ. તો એવા જે જીવો હોય ને, કે જે પ્રભુએ જેવું કહ્યું છે ને, કે આ ઉપાદેય તત્વ છે, કે આ હેય તત્વ છે, એનાથી વિપરીત બુદ્ધિ કે વિપરીત માન્યતા જેમની પણ રહેલી હોય, એમને શું કહેવાય? મિથ્યા દૃષ્ટિ જીવ કહેવાય. આવા જીવો જે છે એમને શું કહેવાય? ગાઢ મિથ્યા દૃષ્ટિ જીવ કહેવાય છે. આ એ ધ્યાન રાખવાનું. તો વ્યવહાર રાશિમાં આવેલા એવા જે ભવી જીવો, એવા સ્ટાર્ટિંગમાં એવા શું હોય છે? ગાઢ મિથ્યા દૃષ્ટિ જીવો રહેલા હોય છે. અને અભવી જીવો તો ઓબ્વિયસલી એ તો મિથ્યા દૃષ્ટિ જ રહેવાના છે ને. એમની માન્યતા તો વિપરીત માન્યતા જ રહેલી હશે, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો ભવી જીવો એ જ્યાર સુધી અચર્માવર્ત કાળ સુધી, એટલે કે અચર્માવર્ત કાળ વર્તી રહેલા હશે ને, જે ભવી જીવો છે, તો ત્યાર સુધી એમને શું કહેવાશે? આવા ભવી જીવોને જે અચર્માવર્ત કાળ વર્તી રહેલા હશે, તો એમને શું કહેવાશે? એમને ગાઢ મિથ્યા દૃષ્ટિ કહેવાય. એ ધ્યાન રાખવાનું. પણ જ્યારે સમય પસાર થતું જાય સમય, અને જે એમના જે રાગ દ્વેષના પરિણામો જ્યારે એ મંદ થતા જાય ને, ધીરે 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 મંદ થતા જાય, તો ત્યારે જઈને એ ક્યાં આવે છે? ચરમાવર્ત કાળમાં પ્રવેશ કરે છે. એ ધ્યાન રાખવાનું. છેલ્લો જે એક ફેરો હોય છે, મોટો અને છેલ્લો ફેરો, એ પણ કેટલું મેક્સિમમ એક પૂતગલ પરાવર્ત કાળ જેટલો એક ફેરો હોય, તો એમાં જયારે પ્રવેશ કરે છે ને, તો ત્યારે આવા જીવોને શું કહેવાય? મંદ મિથ્યા દૃષ્ટિ જીવ કહેવાય છે. ઓકે, ત્યારે મિથ્યા દૃષ્ટિ પણ છે એમાં, પણ કેવું છે? મંદ થઈ જાય છે. અને મેન એક આપણને જો લક્ષણ આપણે જોવાનું હોય ને, કે જે અચર્માવર્ત કાળ વાળા જીવો જે છે, એમનામાં એવું કેવું લક્ષણ હોય છે? એટલે લક્ષણથી આપણે સમજી શકીએ ને કે આપણે પોતે ચર્માવર્ત કાળ વાળા છે કે અચર્માવર્ત કાળ વર્તી છીએ. તો એના માટે શું જોવાનું? એક મુખ્ય લક્ષણ જોવાનું કે જે ભવ છે ને, એટલે કે જે સંસાર છે, તો એ સંસારમાં બહુ મજા આવતી હોય અને બહુ ગમતું હોય કોને? જે અચર્માવર્ત કાળ વર્તી હોય, એમને આ ભવ, એ સંસાર
સંસારના સુખો એના ઉપર બહુ રાગ રહેલું અને એ બહુ ગમતું હોય છે. અને એના કારણે શું થાય છે કે આત્મવિકાસ થઈ નથી શકતો. તો આવું ગાઢ મિથ્યાત્વ રહેલું હોય તો ઓબ્વિયસલી આત્મવિકાસ થઈ શકતો નથી. અને ગાઢ મિથ્યાત્વની દશામાં જીવ ભવાભિનંદી કહેવાય. ભવાભિનંદી એટલે કે ભવ, સંસાર, સુખ આ બધું ગમે છે. તો આવું એક મુખ્ય લક્ષણ છે આ અચર્માવર્ત કાળવર્તી જીવોનું, એ ધ્યાન રાખવાનું. અને જેવી રીતે જે ભવી જીવો છે, જે અચર્માવર્ત કાળવર્તી છે, તો એ જેવી રીતે સમય પસાર થતા જો એમના રાગ દ્વેષના પરિણામો જો મંદ થતા જાય તો પછી એ ચર્માવર્ત કાળમાં પ્રવેશ કરે છે. ઓકે, એ ચર્માવર્ત કાળમાં પ્રવેશ કરે છે અને પછી એમને શું કહેવાય છે, અપુનર્બંધક અવસ્થાની પ્રાપ્તિ કરે છે. એ બધું શું છે તે આપણે સમજી લેશું. પહેલા તો એ સમજી લેવાનું કે અહીંયા હવે જે આપણે કહ્યું ને કે બે પ્રકારના જીવો હોય, એક તો ગાઢ મિથ્યા દૃષ્ટિ અને બીજા મંદ મિથ્યા દૃષ્ટિ જીવો. કયા? એક ગાઢ મિથ્યા દૃષ્ટિ જીવો જે ક્યાં હોય, અચર્માવર્ત કાળમાં જ હોય. અને જે મંદ મિથ્યા દૃષ્ટિ જીવો કયા? એ ચર્માવર્ત કાળમાં પ્રવેશ્યા હોય. તો આ બે પ્રકારના જીવો શું હોય છે? આ નદી ઘોળનો ન્યાય કહેવાય છે. ઓકે, શું છે આ? એટલે કે આ ન્યાય કેવું છે કે એક નદી છે, એક રિવર છે, એ વહેતી જાય છે. નદી કેવી હોય? રિવર એ વહેતી જાય ને, કન્ટિન્યુઅસલી એ મોશનમાં રહેલું હોય છે. એના કારણે જે પથ્થર હોય ને, તો પથ્થર શાર્પ ને એવા રફ કટ એજીસ હોય છે એમના. જે સ્ટોન્સ હોય ને, રોક્સ હોય, તો શાર્પ ને એવા એજીસ હોય, રફનેસ હોય. પણ જે નદી છે એ વહેતી જાય તો એના વહેવાના કારણે શું થાય છે, જે ઘર્ષણ કહેવાય, ફ્રિક્શન કહેવાય, તો એના કારણે શું થાય છે કે ઓટોમેટિકલી જે પથ્થરો છે એને દેખાય છે કે એવા લીસા બની જાય છે. એવું આપણે નોટિસ કર્યું હશે કે ઓવર ધ ટાઈમ ધીરે ધીરે સમય પસાર થતો જાય છે, ઓવર ધ યર્સ, કે શું થાય છે આ પથ્થરો જો દેખાય છે કેટલા લીસા સ્મૂથ બની જાય છે. આ પથ્થરો સ્મૂથ એમના એમ જ બની ગયા છે. સ્ટાર્ટિંગમાં શું આવા જ હતા? નહીં, એવા નહીં હતા. પથ્થરો કેવા શાર્પ રફકટ એજીસ વાળા હોય છે. પણ નદીના કન્ટિન્યુઅસલી વહેવાના કારણે ધીરે ધીરે શું થાય છે, પોતાની મેળે જે લીસો બનતા જાય છે, આ પથ્થર સ્મૂથ બનતા જાય છે. તો એવી રીતે આવા ટાઈપનો જે ન્યાય કહેવાય ને, એને કહેવાય છે નદી ઘોલનો ન્યાય કહેવાય છે. તો આવી જ રીતે જે આ બે પ્રકારના જીવો છે ને, એક તો ગાઢ મિથ્યા દૃષ્ટિ જીવ અને બીજા છે મંદ મિથ્યા દૃષ્ટિ જીવ. બંને ટાઈપના જીવો એમને એ પણ કેવી રીતે થાય છે, નદી ઘોલનો ન્યાય એમના ઉપર લાગુ કરવાનું. અને શું થાય છે, આ બંને ટાઈપના જીવો ના જે આત્મા છે એના ઉપર ઘણા બધા શું છે, આ કર્મોનું આવરણ રહેલું છે. અને એ પણ મોટી મોટી સ્થિતિ, જે કર્મો છે ને, 8 પ્રકારના કર્મો છે, એ મોટી મોટી સ્થિતિ વાળા છે. આ મોટી મોટી સ્થિતિ વાળા છે. પણ જેવી રીતે સમય પસાર થતો જાય છે એવી રીતે નદી ઘોળના ન્યાય ના હિસાબે શું થાય છે કે આયુષ્ય કર્મ સિવાયના જે બાકીના જે 7 કર્મો છે ને, તો એમની જે મોટી મોટી સ્થિતિઓ છે ને, તો એ નાની થઈને કેટલી થઈ જાય છે, નાની થઈને એ અંતકોડાકોડી સાગરપમ જેટલી બની જાય છે. 1 મિનિટ, ફોટો જોઈ લઈએ. 1 મિનિટ. અહીંયા દેખાય છે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ટેબલ દેખાય છે. અહીંયા આપણને આ 8 કર્મો દેખાય છે. જ્ઞાનાવર્ણ્ય કર્મ એની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? 30 કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. દર્શનાવર્ણ્ય કર્મ ની 30 કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ, વેદનીય કર્મની 30 કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ, મોહનીય કર્મની 70 કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ, આયુષ્ય કર્મની 33 સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ, નામ કર્મની 20 કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ, ગોત્ર કર્મની 20 કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ, અંતરા કર્મની 30 કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ. આ એટલી રહેલી હોય છે. આ ઉત્કૃષ્ટ એટલે કે મેક્સિમમ, અને સ્થિતિ એટલે કે
આત્મા ઉપર કર્મ ક્યાર સુધી રહેશે, કેટલા ટાઈમ, કેટલા ડ્યુરેશન સુધી રહેશે, એને સ્થિતિ કહેવાય. ઓકે, ક્યાર સુધી એ બંધાયેલું રહેશે તો એ કહેવાય છે સ્થિતિ. તો આટલી ઉત્કૃષ્ટ સ્થિતિઓ રહેલી હોય છે. તો આટલી ઉત્કૃષ્ટ સ્થિતિઓ જે આ ગાઢ મિથ્યા દૃષ્ટિ અને મંદ મિથ્યા દૃષ્ટિ જીવ હોય છે ને, એમના આત્મા ઉપર આટલી મોટી મોટી સ્થિતિ વાળા કર્મો એ બંધાયેલા હોય છે. પણ જેવી રીતે સમય પસાર થતું જાય છે એવી રીતે શું થાય છે, નદી ગોળ ગોળના ન્યાયથી એ શું થાય છે, આટલી ઉત્કૃષ્ટ સ્થિતિઓ કપાઈને કેટલી થઈ જાય છે, નાની થઈ જાય છે. અને કેટલી અંતઃકોડાકોડી સાગરોપમ જેટલી નાની થઈ જાય છે. અને એક અંતઃકોડાકોડી સાગરોપમ એટલે કેટલું? એક કોડાકોડી સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ ન્યૂન. એટલે એક કોડાકોડી સાગરોપમ હોય ને, મેન ફર્સ્ટ ઓફ ઓલ હવે સમજો કે એક્ઝામ્પલ આ 30 કોડાકોડી સાગરોપમનું જ્ઞાનાવર્ણ્ય કર્મની સ્થિતિ છે. એટલે 30 જેટલી છે, 30 મલ્ટીપ્લાય બાય ક્રોર મલ્ટીપ્લાય બાય ક્રોર, આટલા સાગરોપમની આ સ્થિતિ છે. તો એ કપાઈને ઓછી થઈને કેટલી થઈ જાય? એક અંતઃકોડાકોડી સાગરોપમ જેટલી. એટલે કેટલી? માત્ર એક. અહીંયા 30 દેખાય છે, 30 માંથી કેટલું બની જાય છે? એક કોડાકોડી સાગરોપમમાં. એમાં પણ કેટલું ઓછું કરવાનું? પલ્યોપમનું અસંખ્યાત્મક ભાગ. એક પલ્યોપમ હોય ને, આટલું એક પલ્યોપમ હોય તો એના અસંખ્યાત્મક ભાગ કરવાના. ઓકે, અસંખ્યાત્મક ભાગ કરવાના. તો એમાંથી પલ્યોપમનું અસંખ્યાત્મક ભાગ જે છે એટલું ઓછું કરવાનું, માઇનસ કરવાનું, સબટ્રેક્ટ કરવાનું. જેમાંથી એક કોડાકોડી સાગરોપમમાં એક પલ્યોપમનો જે અસંખ્યાત્મક ભાગ ઓછો કરવાનો. એટલે આટલી મોટી સ્થિતિઓ રહેલી હોય છે ને, આયુષ્ય કર્મ સિવાયની. આની વાત નથી, કારણ કે આ તો આયુષ્ય કર્મ આપણને ખબર છે કેવું હોય છે, જેટલું બંધાયેલું આટલું એ એક ભવ એને રખડવું પડે ને, એક ભવમાં બંધાઈને રહેવું, જકડીને રહેવું પડે. એવું છે આયુષ્ય કર્મનું વિપાક છે, આ ફળ છે. એની વાત નથી, પણ બાકીના જે 7 કર્મો છે ને, આ એની વાત છે. આ તો આ 7 કર્મોની જે ઉત્કૃષ્ટ મોટી સ્થિતિઓ જે બંધાઈને બેઠેલો છે આત્મા, આટલા કર્મ, મોટી મોટી સ્થિતિઓ, એ નદી ગોળ ગોળના ન્યાયથી એ સમય પસાર થતા શું થાય છે? સમય પસાર થતા એટલે કે ઘણા બધા જન્મ મરણ કરીને સંસારમાં ભટકતો એ શું થાય છે? આટલી મોટી સ્થિતિઓ નાની થઈને કપાઈને એક અંતઃકોડાકોડી સાગરોપમ, એટલે એક કોડાકોડી સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ ન્યૂન જેટલું એ અહીંયા આટલી નાની થઈ જાય છે. તો આવું વિશુદ્ધ અધ્યવસાય એમને ઉત્પન્ન થાય છે. તો આવું પ્રોસેસ શું કહેવાય છે? એને કહેવાય છે યથા પ્રવૃત્તકરણ કહેવાય છે. ધ્યાન રાખો. ઓકે, યથા પ્રવૃત્તકરણ. તો આવું જ્યારે અધ્યવસાય, વિશુદ્ધ અધ્યવસાય જીવોને પ્રાપ્ત થાય છે, તો આવા અધ્યવસાયને શું કહેવાય છે? આત્માની જે સ્થિતિ છે, જે અધ્યવસાય પ્રાપ્ત થાય છે, એને કહેવાય છે યથા પ્રવૃત્તકરણ અધ્યવસાય પ્રાપ્ત થાય છે એમને, આ જીવોને. ઓકે, આટલું આપણું ક્લિયર થયું? યાદ રાખવાના છે આ ટર્મિનોલોજીસ. ઓકે, અને જ્યારે જીવ યથા પ્રવૃત્તકરણ કરે છે, આ અધ્યવસાયને પ્રાપ્ત કરે છે, તો ત્યારે જીવ શું કહેવાય છે? કે એ આવ્યો છે ક્યાં? ગ્રંથિ દેશે આવ્યો છે કહેવાય છે. આ એ જીવ ગ્રંથિ દેશે આવ્યો છે કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે, ઇઝ યથા પ્રવૃત્તકરણ ઓલ્સો અવેલેબલ ટુ અભવી? તો યસ, ભવી અને અભવી જીવો બંને માટે છે આ. એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે ભવી અને અભવી જીવો આવી રીતે યથા પ્રવૃત્તકરણ કરે છે. જે પણ કેવા ગાઢ મિથ્યા દૃષ્ટિ હોય અને મંદ મિથ્યા દૃષ્ટિ જીવો હોય, એ બંને શું કરે છે? નદી ગોળ ગોળના ન્યાયથી આવી રીતે યથા પ્રવૃત્તકરણ કરે છે. એટલે કેવી રીતે? આટલી મોટી દીર્ઘ સ્થિતિઓને કાપીને એક અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ જેટલી આટલી નાની કરી નાખે છે. તો ત્યારે એમને જે અધ્યવસાયો પ્રગટ થાય છે આત્મામાં, એને કહેવાય છે વિશુદ્ધ અધ્યવસાય, કહેવાય છે યથા પ્રવૃત્તકરણ કહેવાય છે. અને જ્યારે યથા પ્રવૃત્તકરણ અધ્યવસાય પ્રાપ્ત થાય છે ત્યારે કહેવાય છે કે જીવ ગ્રંથિ દેશે આવ્યો છે. ગ્રંથિ દેશે એટલે કે શું? ગ્રંથિ પાસે આવ્યો છે, એટલે શું? ગ્રંથિની નજીક આવ્યો છે. હવે આ ગ્રંથિ શું છે? આ ગ્રંથિ એટલે કે રાગ દ્વેષની એક
રાગ દ્વેષની જે એક એવી ગ્રંથિ હોય ને, આવી ગાંઠ કે જે એને ક્યારે પણ અનાદિકાળથી આજ સુધી, અનાદિકાળથી કરીને આજ સુધી એને તોડી નથી શક્યો. તો આવી જે ગાઢ એવી જે રાગ દ્વેષના પરિણામો કે ગ્રંથિ કહેવાય ને, તો એ છે આ ગ્રંથિ. અને દેશે એટલે કે નજદીક, એની પાસે, એટલે એની પાસે આવ્યા છે આ. જયારે યથાપ્રવૃત્તકરણ કરે ને જીવો, તો ત્યારે કહેવાય કે યથાપ્રવૃત્તકરણ કરે, એટલે કે યથાપ્રવૃત્તકરણ અધ્યવસાયો પ્રગટ થાય છે જીવને, તો ત્યારે કહેવાય છે કે ગ્રંથિ પાસે આવ્યા છે આ જીવો. આપણે બીજો ફોટો જોઈ લઈએ. અહીંયા આપણને દેખાય છે આ કે ગ્રંથિ દેશ છે આ જે રાગ દ્વેષની જે ગાંઠ છે આ. તો એની પાસે કોણ કોણ આવી જાય છે? આ ત્રણેય ટાઈપના જીવો દેખાય છે. આ અભવી અને ગાઢ મિથ્યા દૃષ્ટિ જે ભવી હોય અને મંદ મિથ્યા દૃષ્ટિ જે ભવી હોય, ત્રણેય ટાઈપના જીવો અહીંયા ગ્રંથિ દેશે આવી જાય છે આ. ઓકે, અને એ પણ કેટલી વાર સુધી આવી જાય છે? આવી રીતે અનંતી વાર આવી રીતે ગ્રંથિ દેશે પહોંચ્યા છે આ. ગાઢ મિથ્યા દૃષ્ટિ, મંદ મિથ્યા દૃષ્ટિ, અભવી જીવો આવી રીતે ગ્રંથિ દેશે, એટલે કે ગ્રંથિ તોડવાના એકદમ બાજુમાં, નજદીકમાં અનંત વખત આવ્યા છે. આવી રીતે નદી ગોળ ગોળ પાષાણના ન્યાયથી એવી રીતે અનંત વાર આવ્યા છે. પણ જે આ ગાઢ મિથ્યા દૃષ્ટિ જીવ છે ને, તો તેઓ આ કર્મોના જે કષાયોના કારણે શું થાય છે? કષાયો વગેરેના કારણે પાછા ફરી જાય છે. આવી રીતે તોડી શકતા નથી, એને તોડીને આગળ નથી વધી શકતા, પણ એ પાછા ફરી જાય છે. કેમ? રીઝન? કારણ કે એ શું કરે છે? એમનું જે આ સ્થિતિઓ જે નાની કરી હતી ને, આ જે ઉત્કૃષ્ટ સ્થિતિઓ જે એમણે નાની કરી હતી ને, યથાપ્રવૃત્તકરણ કરીને, આટલી મહેનતી, એ પણ મહેનત તો શું, નદી ગોળ મહેનત તો કરી નથી, પણ નદી ગોળ ગોળ ન્યાય કેવું હોય કે સમય પસાર થતા થતા જેવી રીતે એમનું એમ વિધાઉટ મહેનત કરીને પથ્થર લીસો થઈ જાય ને ઘર્ષણના કારણે, એવી રીતે જે આ રાગ દ્વેષ રૂપી જે પણ પરિણામો છે, એટલે કે જે આ બીજા જે આ કર્મો છે, 7 કર્મો, એની સ્થિતિ ધીરે ધીરે કપાઈને નાની થઈ જાય, અંતકોડાકોડી સાકરૂપમ જેટલું આવી જાય છે. અને આવી રીતે નાની થઈ જાય તો એ આ ગ્રંથિ દેશ એકદમ નજદીક આવી જાય છે કે હવે ગ્રંથિ તોડી શકે, આટલું બાજુમાં આવી જાય, આટલા બાજુમાં. પણ હવે શું થાય છે? આ ગાઢ મિથ્યા દૃષ્ટિ જીવોનું જે નાની કરી હતી ને, કાપી હતી ને આ સ્થિતિઓ, અંતકોડાકોડી સાગરોપમ જેટલી સ્થિતિઓ નાની કરીને નાની કરી હતી ને, એ પાછી મોટી બાંધી દે છે, દીર્ઘ સ્થિતિ બંધ કરી દે છે. આ એમના કશાય સંશ્લેષે વધી જાય છે, એ દીર્ઘ સ્થિતિ બંધ કરે છે અને એ પાછા ફરી જાય છે, ત્યાંથી યુટર્ન કરી લે છે, દૂર ચાલ્યા જાય છે, ભાગી જાય છે. એ ધ્યાન રાખવાનું. ગાઢ મિથ્યા દૃષ્ટિ જીવો એ જ નહીં, પણ જે અભવી જીવો છે એમના માટે પણ એ સેમ, એ પણ એવી જ રીતે કરે છે. આ ભાગી જાય છે, ત્યાંથી યુટર્ન કરી લે છે. પણ જે આ મંદ મિથ્યા દૃષ્ટિ જીવો, મંદ મિથ્યા દૃષ્ટિ જે આસન્ન ભવી જીવો છે, આસન્ન ભવી એટલે કે જે મોક્ષ પ્રાપ્તિ કરવાના બાજુમાં છે, એટલે જલ્દીથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જે જલ્દીથી કરી શકશે કમ્પેરેટિવલી, તો એવા જીવો શું કરે છે? એ પણ બધા જ મંદ મિથ્યા દૃષ્ટિ જીવ નહીં, ઘણા બધા મંદ મિથ્યા દૃષ્ટિ જીવો એ પણ એ જ કરે છે. પાછી એ મોટી સ્થિતિ બાંધી દે છે, દીર્ઘ સ્થિતિ બંધ કરી દે છે અને પાછા ફરી જાય છે. આ એમાંથી પણ જે મંદ મિથ્યા દૃષ્ટિ જીવમાંથી પણ માત્ર જે આસન્ન ભવી જીવો હશે અને જે પણ અનંત ગુણ, એવા અનંત ગુણ જેટલું એ વિશુદ્ધ પરિણામમાં જે ચડેલા હશે ને, એ પણ આસન્ન ભવી જીવો, તો એ જ આગળ વધે છે. આવી રીતે આ આગળ વધે છે. ગ્રંથિ દેશે તો આવ્યા છે, પણ ગ્રંથિ ભેદ કરવા માટે આગળ વધી શકે છે. આગળ વધીને પણ જે એવા જીવ હશે ને કે જે આવું વીર્યોલ્લાસ ફોરવી શકતા નથી, એ પાછા ફરી જશે. તો એવી જ રીતે થાય છે કે દેટ ઇઝ ધ રીઝન વાય કે કહેવાય છે કે અનંતી વાર જીવો અહીંયા ગ્રંથિ દેશે આવીને પાછા ફરી ગયા છે, ગ્રંથિનો ભેદ કરી શક્યા નથી.
એટલે એના માટે શું જોઈએ? ગ્રંથિ ભેદ કરવા માટે શું જોઈએ? અપૂર્વ વીર્યોલ્લાસ જોઈએ, જે પોરવી શકે એ, અને પ્લસ દીર્ઘ સ્થિતિ બંધ જે નહીં કરે, જે કર્મો છે, સંકલેશ છે, વધારીને જો એ દીર્ઘ સ્થિતિ બંધ કરે તો એ પાછા ફરી જાય. પણ જે પાછા સોરી જે દીર્ઘ સ્થિતિ બંધ નહીં કરે તો એ આગળ વધી શકે. અને એમાં પણ જો અપૂર્વ વીર્યોલ્લાસ છે, પોરવી શકે, એ જ આગળ વધી શકે. જે એને એ પણ નહીં કરી શકે, પાછા ફરી જાય. ઓકે, પાછા ફરીને ક્યાં જાય? ક્યાં ગયા? પાછા ફરીને એટલે શું? એટલે પાછા મોટી સ્થિતિનું બંધ કર્યું, એટલે કે પાછો એનું એ જે જન્મ મરણનું સાયકલ એ ચાલતું જશે. દેટ મીન્સ આપણે જે જોયા ને કે પથ્થરો આવા 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 હતા શાર્પ, એ ઘણા ઘણા સમય સુધી પાણી જે નદીના કારણે શું થાય છે, એ ઓટોમેટિકલી લીસા થઈ ગયા ને, એના માટે કેટલા વર્ષો લાગ્યા હશે આવા આખા લીસા ગોલ થવા માટે. તો એવી જ રીતે જે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરીને બેઠેલા છે જીવો, તો એ અંતકોડાકોડી સાગરોપમ એ પણ નદી ગોળ ગોળ પાષાણના ન્યાયથી જે કરે છે, આવી રીતે આવે છે, આવી રીતે અંતકોડાકોડી સાગરોપમ સુધી યથા પ્રવૃત્તકરણ કરે છે. એ પ્રોસેસ ઘણું બધું લાંબુ છે આ. તો આખો એ પ્રોસેસમાં યુટર્ન કરી નાખે અને દીર્ઘ સ્થિતિ બંધ કરે, તો એટલે એને પાછો એ શાર્પ આવા રોક બની ગયા છે. હવે એને પાછો ગોલ થવા માટે પાછો આ શું થશે? કેટલા વર્ષો, કેટલા ભવો, કેટલો ટાઈમ લાગી જશે આવો પાછો સોફ્ટ લીસો થવા માટે. નદી ગોળ ગોળ નો ન્યાય એવું જ છે. સ્લો 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 પ્રોસેસ, એકદમ સ્લો, ધીરે ધીરે પાછો એ પછી એમનું એ સ્થિતિઓ કાપશે તો ત્યારે પછી પાછો આવી શકશે. મહેનત એટલે ઘણો ટાઈમ લાગે અને પાછો ગ્રંથિ દેશે પાછો આવશે. અને અહીંયા આવીને પણ પાછો જો આવી રીતે દીર્ઘ સ્થિતિ બંધ કરી દેશે કે વેરિયોલાસ પોરવી નહીં શકશે, તો પાછા યુટર્ન કરીને પાછો દીર્ઘ સ્થિતિ બંધ કરીને પાછો પોઈન્ટ એ ઉપર આવી જશે, સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર આવી જશે. એટલે આવું કરવાના કારણે તો સંસારમાં રખડ્યા કરે છે જીવો. તો એવી રીતે હોય છે. હવે જે ગાઢ મિથ્યા દૃષ્ટિ જીવો છે અને જે મંદ મિથ્યા દૃષ્ટિ જીવો છે ને, તો બંનેમાં એવું વિશુદ્ધ અધ્યવસાય તો હોય, પણ બંનેની જે વિશુદ્ધિ છે ને એમાં પણ કેટલું ફરક હોય છે. અનંત ગુણનો ડિફરન્સ આવે છે, એ ધ્યાન રાખવાનું. ગ્રંથિ ભેદ કરવા માટે જે જીવો આવ્યા હોય છે ને, જે ગ્રંથિ ભેદ કરવા માટે આગળ આવ્યા હોય છે, તો એમની સાથે આપણે કમ્પેર કરીએ ને, તો અનંત ગુણ વિશુદ્ધિ એમાં વધારે હોય છે. અને એમાં ગાઢ મિથ્યા દૃષ્ટિમાં તો અનંત ગુણ વિશુદ્ધિ ઓછી હોય છે, એ ધ્યાન રાખવાનું. અને જે જીવો આવી રીતે યથાપ્રવૃત્તકરણ કરે છે, ગ્રંથિ ભેદ કરવા આગળ વધે છે, ગ્રંથિ ભેદ કરી શકે છે, એમનું શું કહેવાય છે? એ ચરમ યથાપ્રવૃત્તકરણ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. જે જીવ આવી રીતે ગ્રંથિ ભેદ કરશે એમનું યથાપ્રવૃત્તકરણ શું કહેવાય છે? યથાપ્રવૃત્તકરણ એ કહેવાય છે ચરમ યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. ચરમ એટલે કે છેલ્લામાં છેલ્લું, સૌથી લાસ્ટમાં લાસ્ટ. ચરમ યથાપ્રવૃત્તકરણ કહેવાશે, કારણ કે એ ગ્રંથિ ભેદન કરી નાખશે જે આજ સુધી ક્યારેય કરી નથી શક્યો. તો એ જો ગ્રંથિ ભેદ કરી નાખશે, દેટ મીન્સ હવે એને પાછો પોઈન્ટ, સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર પાછો ફરવું નહીં પડશે ને. દીર્ઘ સ્થિતિ બંધ નહીં કરશે. જો દીર્ઘ સ્થિતિ બંધ કરે અને પાછો અંતકોડાકોડી સાગરોપમ સુધી આવે ત્યારે પછી યથાપ્રવૃત્તકરણ કરવું પડે ને. એટલે પાછો પાછો એ કરવું પડે જો એ ગ્રંથિ ભેદ નહીં કરે તો. એટલા માટે તો કહેવાય છે કે યથાપ્રવૃત્તકરણ જીવ અનંતી વાર કર્યા છે જીવોએ. પણ જો જીવ ગ્રંથિનું ભેદ જ કરી નાખશે, ભેદન કરશે અપૂર્વ વીર્યોલાસ પોરવીને, પણ કેવી રીતે કરી શકે? અનંત ગુણ વિશુદ્ધ એવા પરિણામો રહેલા હોય છે ને, એવી ધારામાં રહેલું હોય, તો પછી આવી રીતે અને અપૂર્વ એટલે કે પેલા ક્યારે નથી કર્યું એવું વીર્યોલાસ પોરવે પોતે, તો પછી આ ગ્રંથિનું ભેદ કરી શકે. અને એ કહેવાય કે એનું જે આ યથાપ્રવૃત્તકરણ હતું એ શું કહેવાય? પછી લાસ્ટ જ કહેવાય ને. કારણ હવે પાછો એને કરવાની જરૂર નથી, કારણ કે ગ્રંથિ ભેદન કરી નાખ્યું છે. એટલા માટે એવા એને કહેવાશે, શું કહેવાશે? ચરમ યથાપ્રવૃત્તકરણ કહેવાશે. ખાસ ધ્યાન રાખવાનું.
હવે હજી એક શબ્દ છે અપૂર્વકરણ. અહીંયા સમય થવા આવ્યું છે. જે અપૂર્વકરણ છે, અપૂર્વકરણ એ સમજી લઈ શું છે. અપૂર્વકરણ એટલે કે શું, કે અપૂર્વ, પૂર્વ એટલે કે પહેલા ને, પૂર્વ શબ્દનું મિનિંગ શું છે કે પૂર્વે આપણે કર્યું હશે એટલે પાસ્ટ, અને અપૂર્વ એટલે કે પહેલા ક્યારે નથી કર્યું. અપૂર્વ એટલે કે પહેલા ક્યારે નથી કર્યું, અને કરણ એટલે કે એવી કરણી એટલે કે એવું કાર્ય તો જે પહેલા ક્યારે નથી કર્યું એને કહેવાય છે અપૂર્વકરણ. તો આવું અપૂર્વકરણ એટલે કે શું, કે જે એ ગ્રંથિનું ભેદન કરે છે તો ત્યારે કહેવાય છે કે એના કેવા હોય છે, અત્યંત વીર્યોલ્લાસે ફોરવે છે. અપૂર્વ વીર્યોલ્લાસ કે પહેલા ક્યારે પણ એને નથી એવું ફોર્યો હશે તો એવું એ ફોરવીને અપૂર્વકરણમાં જીવ પ્રવેશે છે, અને ત્યારે આ શું કરે છે, જ્યાં અપૂર્વકરણ નામનું જે અધ્યય, એટલે આ એવું કેવું છે, એક આત્માનું અધ્યવસાય છે. આ એક એવા અધ્યવસાય છે, કેવા પરિણામ છે કે એ એકદમ જે અહીંયા દેખાય છે ને, આ એક્સ છે, એક્સ નું શાર્પ, એકદમ શાર્પ એવું એજીસ છે, એને કહેવાય છે એકદમ તીક્ષ્ણ. આ એક્સ ની જે ધાર છે ને એવું જોરદાર છે આવું અપૂર્વકરણ. જોરદાર એવું ઘા કરે, એવું એકદમ શાર્પ એવી એક્સ થી આ એક જ ઘા કરે ને આ તૂટી જાય, આવું એકદમ સ્ટ્રોંગ એવું છે કે ક્યારે તોડી નથી શકે. એટલે કેવું ખરાબ હશે આ રાગદ્વેષની તીવ્ર ગાંઠ, કેવી હશે આ ગ્રંથિ, કે ક્યારે તોડી નથી શક્યો, અને ડરીને અનંતી વખત એવું એવી રીતે દીર્ઘ સ્થિતિબંધ પાછો કરી નાખે છે જીવ. એટલે એ કેવું હશે, એ તોડવા માટે પણ કેવું જોઈએ, જોરદાર એવું અત્યંત એવું વીર્યોલ્લાસ જ્યારે એ જીવ ફોરવે છે તો ત્યારે આ જે અપૂર્વ વીર્યોલ્લાસ રૂપી જે આ એક્સની જે તીક્ષ્ણ જેવી જે ધાર છે એના દ્વારા એ શું કરે છે, જે રાગ દ્વેષના જે અનાદિકાળ વાળા એ રાગ દ્વેષના જે આ ગાઢ પરિણામો છે ને, એ તીવ્ર ગાંઠ છે ને તોડી શકે છે. દેટ મીન્સ જે અપૂર્વકરણ નામનું જે અધ્યવસાય છે આવું, તો અધ્યવસાય ની તીક્ષ્ણ ધારથી આ એ રાગ દ્વેષની ગાંઠને તોડી શકે છે, અનાદિકાળની ગાંઠને તોડી શકે છે, અને તોડીને એ આગળ વધે છે. અને ત્યારે એક એવું અધ્યવસાયને પ્રાપ્ત કરે છે, કહેવાય છે અનિવૃત્તિકરણ નામનું અધ્યવસાય છે. એટલે એવી રીતે આગળ વધી શકે છે જીવ. ઓકે, હવે અહીંયા સમય થવા આવ્યું છે. આપણે આટલું જે પણ ન્યૂ વર્ડ્સ ને ન્યૂ ટર્મિનોલોજીસ આપણે ભણ્યા છે એ યાદ રાખવાના છે. પછી આગળ આપણે વધશું કેવી રીતે આ જીવ આગળ વધે છે. ઓકે, નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જગી શાસનમ પ્રણામ.